ખેડૂત મિત્રો, ન્યુ લક્ષ્મી થ્રેસર જેની સર્વિસ આપવા અમે અત્યારે આવ્યા હતા, જે અમે ચાલુ કરાવવા માટે અમારા ગ્રાહકે એવો સિંગલ કોલ કરેલો હતો કે ભાઈ અમારે થ્રેસર ચાલુ કરવાનું છે, તો આવો. તો અમે આવ્યા છીએ. ન્યુ લક્ષ્મી થ્રેસર જોધપુર બનાવટ છે, જે જોધપુરની બનાવટ છે. જે થ્રેસરના ઘણી બધા વેરિયન્ટ બનાવે છે, જે શિયાળુ સિઝનના બનાવે, મગફળી સિઝનના બનાવે છે. જે અમારું ન્યુ લક્ષ્મી થ્રેસર રહ્યું એ અમારા ગ્રાહકે લીધેલું છે. તો હું એમને અમારું નામ પૂછીશ કે તમારું નામ કહેજો. જનકભાઈ રણછોડભાઈ. જનકભાઈ રણછોડભાઈ, કયું ગામ તમારું? ગામ પલાસણ, તાલુકો હળવદ, જિલ્લો સુરેન્દ્રનગર. રેડી. હવે તમે અમારું મશીન ખરીદ્યું, તો અમારા મશીન ખરીદ્યા પહેલા તમે કોઈ મશીન જોયેલા? હા, જોયેલા. 4-5 જોયેલા. 4-5 મશીનો જોયા હશે. રેડી. તો તમે એવી શું ખાસિયત લાગી તો તમે અમારા મશીન ખરીદવાનો આગ્રહ કર્યો? મશીનમાં ખાસિયતમાં ફિનિશિંગ, અને અત્યારે આપણે આ મશીન ચાલુ કર્યું, હાવ સાયલેન્ટ હાલે છે, કોઈ જાતનો અવાજ નથી કરતું, બરાબર? રેડી. અને કોઈ જાતનો વીટવાનો પ્રોબ્લેમ નથી, બરાબર? બીજું, અત્યારે અમે મશીન તમને ચાલુ કરાવવા આવ્યા, તો તમે અમને કોલ કર્યો સર્વિસ બાબતે, મતલબ અમને એવું કીધું કે અમારે મશીન ચાલુ કરવું છે. તો અમે કેટલી વારમાં અહીંયા પહોંચી ગયા? તમે અડધી કલાકમાં પહોંચી ગયા. અડધી કલાકમાં અમે, અમારે જે રનિંગ ટાઈમ લાગ્યો એ જ, બાકી અડધી કલાકમાં અમે પહોંચી ગયા છીએ. રેડી. તો તમને અમારા પ્રત્યે કોઈ એવો કરવો અનુભવ છે કે સર્વિસનો ફોન આવ્યો અને અમે ન આવ્યા, ચાલુ કરાવવું હોય? ઘણા બધાને એવું થતું હશે કે ચાલુ કરાવવું હોય ને નથી આવતા, એવું બને છે અમુકમાં, બરોબર? આપણામાં એ વસ્તુ બની કમ્પ્લીટ જ રેડી, બરાબર. હવે તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું? રિઝલ્ટ સારામાં સારું. હાલો ઓલી સાઈડ જો. આ રિઝલ્ટ કમ્પ્લીટ. તમને ક્યાંય પ્રોબ્લેમ લાગે છે? ના ક્યાંય નહીં. આપણે આ એલિવેટર છે એ મોટું કરાવ્યું, એનું રિઝલ્ટ બરોબર મળ્યું તમને? હા, બરોબર, કમ્પ્લીટ આવે. રેડી. પછી અહીંયા આપણે ઘણા બધા ફેરફારો કર્યા છે, બરોબર? અહીંયા આપણે ઘણા બધા ફેરફારો કર્યા છે. અહીંયા કઈ તમને તકલીફ લાગે છે? ના જરાય. ઓર કેટલો ખાય છે? ઓર જોવો ને, મજૂર કેટલા છે? 15 જણા. મજૂરનો વિડીયો મોટા લઈ લ્યો. અને અંદર ચોટતું નહીં. 2 ટ્રેક્ટર થી તમે તમારા મોઢેથી કહો હો કે 2 ટ્રેક્ટર થી ખેંચી, 2 ટ્રેક્ટર થી અને તમે આગળ લ્યો અને એટલી લીલી છે. હા, એટલી લીલી. એટલી લીલી હોવા છતાં તમને કઈ તકલીફ પડી? ના કોઈ. રેડી. આ ટ્રેક્ટર 2 ટ્રેક્ટર થી કાઢે છે, જે તમે જોઈ શકો છો કે 2 ટ્રેક્ટર થી આ મશીન ચાલવા માટે એટલી લીલી છે. એના માટે 2 ટ્રેક્ટર લગાવ્યા છે, આટલા દાડિયા છે અને આટલો ઓવર ખાય છે. આપણા મશીન ની ખાસિયતો બધા ખેડૂત મિત્રો સુધી પહોંચે એ અમારો ફર્સ્ટ પ્રયત્ન હશે. એ આપણે ઓલી બાજુ જઈ અને બીજા રિઝલ્ટ આપણે એમને બતાવ. રેડી. જનકભાઈ, હવે આટલું ચોખ્ખું કોઈ મશીન તમને આપે છે? આટલું ચોખ્ખું? ના, ડાકરી આવતી જ નથી. કોક એવી આવે, બાકી ડાકરી કેટલો ઓર કેટલું આવે છે અંદર માલ, એ બધું. પછી બીજા નંબરમાં હું તમને એક પ્રશ્ન પૂછું. આમાં તો દાણો ફૂટવાનો કોઈ પ્રોબ્લેમ? ના ક્યાંય નહીં. દાણો નથી. ભાઈ દેખાડો ક્યાંય દાણો ફૂટેલો આવે છે? નથી. આમાં 50% તો ચોટ છે. ચોટ છે, એના માટે માટી આવશે. એનું માટી આવશે. પછી તમને પાછળ ઘણા બધા કંપનીના મશીન એવા હોય કે પાછળ ઉડાડી દે વધારે પાછળ. તો તમે અત્યારે એનું રિઝલ્ટ પણ દેખાડો. એનું રિઝલ્ટ જો દેખાડો બધા ખેડૂત મિત્રોને કે ભાઈ પાછળ જાય છે. પાછળ એક દાણો નથી જતો, બરોબર? તો એક પોપટો ન આવતો. દેખાડો બધાને, સરખી રીતે બતાવો. રેડી. આમાં તમે ખુશ છો ને? એમ ખુશ. આમાંથી તમને કઈ તકલીફ? કોઈ જાતની તકલીફ નથી. અને હજી કોઈ પણ ટાઈમે તમને અમારી જરૂર પડે તો અમારા નંબર તમારી પાસે છે. જય ભવાની ટ્રેડિંગ તમે જોયેલું છે? હળવદમાં જે અમારું જય ભવાની ટ્રેડિંગ છે તમે જોયેલું છે. ઘણી વખત આવી ગયા, ચા પાણી પી ગયા, બરોબર? તો તમારે વિના સંકોચે આવી
અને અમને અહીંયા જાણ કરવાની કે આ પ્રોબ્લેમ છે હા હા કે કોઈ ફોન દ્વારા કોઈ જાતની તકલીફ જ નથી એને આ તો ઇન કેસ કોઈ જરૂર પડે કોઈ પણ વસ્તુ તો અમે હા. તમારા સહાય માટે કમ્પ્લીટ તત્પર જ છીએ. હજી અમે જમવા નથી ગયા ને સીધા અહીંયા આવ્યા રેડી. રેડી તો ખેડૂત મિત્રો આ તમે અમારા સ્ટેશનની બધી ખાસિયતો જોઈ લીધી છે અને માની લ્યો કે આમાં જે કઈ ખાસિયતો બધી હતી જે એલિવેટરની આ તે એ બધી તમને બતાવી દીધી છે રેડી. અને હવે બીજું કઈ જાણવા જેવું મને લાગતું નથી એટલે જય માતાજી, વંદે માતરમ, ભારત માતા કી જય, અસ્તુ.